યાત્રાધામ સોમનાથમાં રિક્ષા ચાલકનો વિરોધ 300 થી વધુ રિક્ષા ચાલકો સદભાવના ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા। 2 દિવસથી આરટીઓ દ્વારા રિક્ષા ચાલકોને આધે ધડ પકડવામાં આવતા આક્રોશ જોવા મળ્યો છે। 500 જેટલા રિક્ષા ચાલકોના પરિવારને અસર થઈ છે। આરટીઓ દ્વારા સોમનાથ પાર્કિંગ સ્થળોએથી રિક્ષા ડિટેન કરાતી હોવાના આક્ષેપ છે। 2 દિવસમાં 50 થી વધુ રિક્ષા ચાલકો સામે કાર્યવાહીથી રોષ જોવા મળ્યો છે। તંત્ર દ્વારા આધે ધડથી કાર્યવાહી અટકાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કે સિંગર સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ છે વિજય દિનુભાઈ ચાવડા। મારો ઉદ્દેશ છે કે કાલે અમારે સોમનાથમાં જે અમારા રિક્ષાવાળા બધી આ ભાઈઓ છે અને રિક્ષા ચલાવતા હતા તો આરટીઓ વાળા સાહેબ છે જ્યાં ત્યાં આવી 4 ગાડી ફરતી હતી બરાબર। જેને આને આવે એને મેમો આપી દેતા હતા, જેને આવે એને મેમો આપી દેતા હતા। એટલે અમે બધા રિક્ષાવાળા ભેરા થઈ અને સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે આ બધા ગરીબ માણસો છે એને પકડીને તમે મેમો આપો, એનું રીઝન તો અમને કહો। તો કે ભાઈ એ અમને કોઈ ખ્યાલ નથી બરાબર છે અને ગમે ત્યાંથી આવીને પકડીને માનો કે અમારી આગળ પૂરતા કાગળિયા નથી, લાયસન્સ, પીયુસી, કાગળિયા, મીટર એ મેમો આપે એ વ્યવહારિક વાત છે કે એ આરટીઓના નિયમ મુજબ છે બરાબર। પણ જ્યાં રોડ ઉપર અમે જે સ્ટેશનથી યાત્રિકોને લઈ આવીએ છીએ ત્યાં અમે ઉતારીએ ત્યાં પણ ગાડી પકડી લઈ, અમે પેસેન્જરને બેસાડીએ ત્યાં પણ ગાડી પકડી લઈ। બધી બાજુ અત્યારે સર્કલ છે, માનો કે ત્રિવેણી સંગમ છે, ગુડલક ગણેશ્વર છે, ત્યાંથી અમારી ગાડીઓ 4 આરટીઓની ગાડી કાલે ફરે છે બરાબર। એટલે મેં સાહેબને રજૂ કર્યું બધી પાર્કિંગની અંદર કે સાહેબ આમ કે ભાઈ મને કઈ નથી, તમારે કલેક્ટરને મળી લેવાનું બરાબર। અત્યારે હું એમ કહું કે અમારે એ રીઝન છે, સાહેબને એટલું રિક્વેસ્ટ છે કે અમે અત્યારે જઈએ ક્યાં, તમે હરેક જગ્યાએ તમારા ઘરના બૈરા હોય, કોઈને દવાખાને લઈ જવાના હોય, કોઈ ડિલિવરી વાળા કેસ હોય, કોઈ વિકલાંગ હોય। અને હું બીજા નંબરમાં એમ કહું કે અત્યારે જે નગરપાલિકા જે આપણું વેરાવાનું છે એમાં જે બસ ચાલે છે નગરપાલિકાની એ બસ તો અત્યારે સાઇટ સીનમાં ચલાવે છે। તો અમારા રિક્ષાવાળા જે યાત્રિકો જે આ બિચારા આવે છે એને સાઇટ સીન કરાવે છે। તો નગરપાલિકાનો મતલબ શું છે? નગરપાલિકાની 4 બસ છે, પછી જે બસ સ્ટેન્ડમાં બસ ચાલે છે એ સાઇટ સીન કરે, પછી બોર્ડ ફેરવી નાખે જુનાગઢ, રાજકોટ, એનો મિનિંગ શું છે? વસ્તુ તમે આ બધે કયો અમારે અત્યારે બધી રિક્ષાવાળા ભાઈઓ ભેરા થયા છે તો બસો જે છે નગરપાલિકાની આટલા રિક્ષાવાળા છે, કોઈની બેન દીકરી ડિલિવરી છે, કોઈ વિકલાંગ છે, તો નગરપાલિકાની બસ ક્યાં ચાલે છે? નગરપાલિકાની બસ તો સાઇટ સીન કરે છે 30-30 રૂપિયામાં ને 40-40 રૂપિયામાં। મારી માંગણી છે કે અમારા ભાઈઓને એક આશ્વાસન આપે આરટીઓ વાળા સાહેબ। હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે હરેક જગ્યાએ પકડી લો, એનો રીઝન તમને આપો। હું તમને એમ કહું આટલા ગરીબ માણસો અત્યારે જોવા કેટલા જણા બેઠા છે, આ બધા એના કોઈના બચ્ચા છે, કોઈના હપ્તા ચાલુ છે, કોઈના માં, કોઈની બેન બીમાર છે, એક રીઝન તો તમે અમને આપો કે ભાઈ તમારું આ વિક્રમ અમને નથી ગમતું, હાલો તો અમે રિક્ષાઓ કાલથી બંધ કરી દઈએ, તમે કહો તમે ઘરે જ રાખી દઈએ। અને તમારે એવું લાગતું હોય કે અમારે રિક્ષાવાળા અનલીગલી નહીં તો તમે બધી રિક્ષાવાળા પોલીસ ચોકે જમા કરી દઈએ। તમારે દોડવાની છે, મહેનત કરવાની કોઈ જરૂર નથી। એક વસ્તુ સમજી લ્યો, તમારે મહેનત આટલા રિક્ષાવાળા છે સાહેબોને દોડવાની જરૂર નથી। તમે બધા મને કહી દો અમે 500 રિક્ષા છે ને પોલીસ ચોકે જમા કરી દઈએ, ખોટો તમારો ટાઈમ બગાડ્યો। તમે અમારે પકડીને લઈ આવો, આ ભાઈને લઈ આવો, ઓલા ભાઈને, આ બધા અત્યારે કોઈ આગળ પૈસા નથી મહેમાના। આજ કોઈની માં બીમાર છે, કોઈની બેન બીમાર છે, કોઈનો દીકરો બીમાર છે, આ બધીની હાલત જોઈ લે। આ બધી ગરીબ માણસો છે તો એનું રીઝન તો તમે અમે આપો। હું એમ નથી કહેતો અમે અનલીગલી છે, અમારી આગળ કાગળિયા નથી, અમારી આગળ વીમો નથી, તો તમે દંડ અમે ભોગવવા તૈયાર છે। પણ જે ખાલી જેની આગળ વીમા છે, પાર્સિંગ છે, એને શું કરવા તમે હેરાન કરો છો એમ કહું તો પછી યાર અમે ગરીબ માણસો છે ને, અમે અમારા રિક્ષા, અમારા બાયડી બચ્ચા છે, અમારું ગુજરાન અમે ચલાવીએ છીએ સાહેબ। તમે એક રીઝન તો આપો કે અમારે ત્રિવેણી ઉતારવાની, અમારે સમસાણે છે, અમારે કોઈ મરી ગયા હોય તો ન્યાય તમે અમારી ગાડી પકડી લો। તમારે સમસાણ વાળા અમારે ડાબુને લઈ જવા કેમ? તમે ગુડલકથી પકડી લો, તમે વેણેશ્વરથી પકડી લો, પણ એનું રીઝન તો તમે અમને આપો કે અમે સ્ટેશનથી યાત્રિકોને લઈ આવ્યા હોય તો અમારે સ્ટેશને ના ઉતારવાના અને અહીંથી તો અમે એમ લાગે કે ભાઈ કાયદેસર આરટીઓનું કામ બરાબર છે। મારું નામ છે પ્રકાશ વાયલું, શહેર પ્રમુખ કોંગ્રેસ। અમારો પ્રશ્ન એવો છે કે આરટીઓ દ્વારા વારંવાર અમારે નાના અને મધ્ય વર્ગના ગરીબ રિક્ષાવાળાઓને આ 4-5 દિવસથી બહુ હેરાન કરવામાં આવે છે। એટલે હેરાનનો મતલબ એવો છે કે જે સોમનાથ ટ્રસ્ટનું પ્રાઇવેટ પાર્કિંગ છે તેમાં અમે લોકો 30 રૂપિયા ચાર્જ આપીને પાર્કિંગ પણ કરીએ છીએ અને ત્યાંથી રોજગારી પણ મેળવીએ છીએ, છતાં પણ ત્યાં આવી અને આટલો વાર અમારી ગાડી ડિટેન કરવામાં આવે છે। કમસે કમ 50 થી 60 રિક્ષાઓ કાલે ડિટેન કરેલી છે। સમજી લો કે એક રિક્ષાને 4 થી 5 જેવો દંડ આવે। અને આવા નાના જે ગરીબ લોકો રિક્ષાવાળા છે
અને આવડે ધંધો પણ ન કરતા હોય, રોજનો 400 થી 500 નું ગુજરાન ચલાવતા હોય, એટલે આવા 5000 દંડ અમે ના ભરી શકીએ. જે આ રિક્ષા પણ અમારું વાહન એક સેવાનું વાહન જ છે. એમાં અમે બહારથી યાત્રાઓ આવતા હોય તેને સારી રીતે સાચવી વ્યવસ્થાપૂર્ણ એને બધું સાઇટસીન ફરાવી અને સોમનાથ ટ્રસ્ટમાં જે ફ્રી નિઃશુલ્ક ભોજન છે તે ભોજન પણ કરાવીએ છીએ અને વ્યવસ્થિત ફરાવી અને પાછા એને રિટર્ન રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેન્ડ પણ મૂકીએ છીએ. અને સારી એવી એક અહીંયાથી રિક્ષાવાળાઓની છાપ લઈને લોકો જતા હોય અને જો આવી રીતના અમારી ઉપર રિક્ષાવાળા ઉપર જો આવી રીતના કિન્નાખોરી રાખવામાં આવતી હોય તો ખરેખર એ અન્યાય છે. આવેદન પત્રમાં એવું છે કે અમે લોકો આજે અત્યારે મીટિંગ કરશું જનરલ અને પછી એક નિર્ણય લઈશું કે આવેદન પત્ર આપણે કલેક્ટરશ્રીને આપશું ને સુપરત કરશું.